ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું પ્રતિનિધિમંડળ કેનેડા જવા માટે આજે પ્રસ્થાન કરી રહ્યું છે, ત્યારે તેમને વિદાય આપવાનો એક કાર્યક્રમ આજે ભુજની હોટલ પ્રિન્સ રેસિડેન્સી ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે કચ્છ જિલ્લા કલેક્ટરની સાથે રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ જોરાવરસિંહજી રાઠોડ, લેફ્ટનન્ટ કર્નલ જોહર, કચ્છ ચેમ્બરના સેક્રેટરી અશોકભાઈ વોરા, સંજય ઉપાધ્યાય સાથે જોડાયા હતા। ખાસ કરીને કેનેડા અને કચ્છ વચ્ચે વ્યાપારિક સંબંધો વધે અને વિકસે તેમજ કચ્છના ઉદ્યોગો માટે વધુ સારી તકો અને ટેકનોલોજી ઊભી થાય તેના આદાન પ્રદાન માટે કચ્છથી કેનેડા ખાતે ચેમ્બરના પ્રતિનિધિઓ જઈ રહ્યા છે, ત્યારે કચ્છ ચેમ્બરના સદસ્યો શ્રી જોરાવરસિંહજી રાઠોડ, કર્નલ જોહર, અશોકભાઈ વોરા અને સંજય ઉપાધ્યાય દ્વારા આ ડેલિગેશનને વિદાય આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે અશોકભાઈ વોરાએ કચ્છથી કેનેડાના વ્યાપારિક સંબંધોથી કચ્છ માટે વિકાસના દ્વાર ખુલશે તેવું જણાવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલે આગામી વાઇબ્રન્ટના અનુસંધાને કચ્છનું વહીવટીતંત્ર કામ કરી રહ્યું હોવાનું જણાવીને કચ્છ ચેમ્બર પણ આ મામલે વધુ કાર્ય કરે તેમ જણાવ્યું હતું। તેમણે કેનેડા જઈ રહેલા પ્રતિનિધિ મંડળને શુભકામનાઓ પાઠવીને કચ્છમાં વિકાસની વધુ તકો હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે કેનેડા જતી ટીમના ટીમ લીડર રાજેશભાઈ ભટ્ટનું કચ્છી પાઘ શાલ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે તેમની સાથે જઈ રહેલા તમામ સદસ્યોને પણ પુષ્પગુચ્છ અને ચાંદીની પ્રતિક ભેટ આપીને સત્કારવામાં આવ્યા હતા। આ પ્રસંગે કચ્છ ચેમ્બરના જોરુભા રાઠોડ અને કર્નલ જોહરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે કચ્છની જો હું વાત કરું કે કચ્છ આપણો ખૂબ સમૃદ્ધ પ્રદેશ છે અને એ સમૃદ્ધ પ્રદેશના માનવીઓ આજે જ્યારે કચ્છથી કેનેડા જઈ રહ્યા છે મેનિટોબા, અને ત્યારે રાજેશભાઈના નેજા હેઠળ એક એવો બિઝનેસ ધરાવતી વ્યક્તિઓ જઈ રહી છે તો જરૂર ત્યાંથી એવું એ લોકો લાવશે કચ્છની સંસ્કૃતિ, કચ્છના રિવાજો સાથે સાથે ઉદ્યોગો અને બિઝનેસ માટે પણ ત્યાં એ લોકો, કારણ કે કચ્છ અને કચ્છના માનવીઓ એવા છે કે પૂરા વર્લ્ડમાં પસરાયા છે। એ આપણા માનનીય મુખ્યમંત્રી, માનનીય વડાપ્રધાનશ્રીએ પણ કીધું છે કે હું ગુજરાતી છું અને કાર્ય કરવામાં, વેપારમાં ખૂબ કુશળ છીએ ગુજરાતીઓ। હવે એ ગુજરાતીઓ આજે જ્યારે મેનિટોબા જઈ રહ્યા છે, કેનેડા જઈ રહ્યા છે, ત્યારે હું 100% કહું છું કે કચ્છનું આ સારામાં સારું એક કારણ બની રહેશે કે ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી પોતાની એવી વ્યક્તિઓને તેડીને જાય છે કે કચ્છ માટે અને ત્યાં માટે કેનેડાને પણ કચ્છ તરફ આકર્ષવા માટેના પણ એ ત્યાં દરવાજા ખોલશે। કચ્છ અને કેનેડા સાથે આપણે સંસ્કૃતિ સાથે સાથે રિવાજો સાથે સાથે ઉદ્યોગો પણ કચ્છમાં લાવશું, કચ્છ ત્યાં જશે, એ માટેનું આજે ખૂબ સારું કહી શકાય એવો આપણે કચ્છમાં વિદાય સમારંભ રાખ્યો છે। વિદાય એની છે કે તો ત્યાં જઈએ છીએ, શુભેચ્છા આપીએ છીએ અને પાછા આવશે ત્યારે આવકારશું પણ એ રીતે। અને જે વ્યક્તિઓ જાય છે, રાજેશભાઈના નેજા હેઠળ રાજેશભાઈનું પણ એક સપનું છે, અશોકભાઈનું સપનું હતું, એ ચેમ્બર્સ આજે કચ્છની મોટામાં મોટી સેવા કરી રહી છે આ પ્રોટી સાથે, એવું મારું માનવું છે। ફરી એમને શુભેચ્છા આપીએ છીએ અને આવકાર પણ એ રીતે આપશું કે તમે ત્યાંથી કંઈક કચ્છ માટે નવું લાવજો, એ આશા સાથે આપણે અને આજે શુભેચ્છા આપવી છે એ જ। અને વિનંતી પણ એટલી કરીએ છીએ કે જે તમે જાઓ છો ત્યાંથી કચ્છ માટે એક એવો સુવર્ણ અક્ષરે લખાય એવું કંઈક લઈને આવજો। हम ये कहेंगे कि ये इंडिया की हिस्ट्री में पहली बार है कि एक डिस्ट्रिक्ट के इतने लोग इकट्ठे होके अपनी मातृभूमि को बाहर रिप्रेजेंट करने जा रहे हैं, कच्छ को एक ग्लोबल, एक विश्व की दिशा दिखा रहे हैं और ग्लोबल मैप पे अपना कच्छ का एक नाम बना रहे हैं। चैम्बर को इनको ये देंगे साहब कि जिस बिजनेस में भी ग्रो करेंगे, यहाँ से हमारे पास जो आज 23 लोग जा रहे हैं वो अलग अलग बिजनेस ग्रुप के लोग जा रहे हैं और वहाँ जाके अपने MOU साइन करके आ रहे हैं। तो जो एक्सचेंज प्रोग्राम होगा वो हमारे को कच्छ को एक नए प्रांत पे ले जाएगा, एक नई डेवलपमेंट, एक नई तरक्की पे ले जाएगा। तो ये हम देंगे कि जहाँ पे भी जा रहे हैं एक इस तरह के MOU साइन करें और इस तरह की तरक्की करें ताकि इन्वेस्टमेंट्स कच्छ में और आएँ और कच्छ की तरक्की दिन दुगनी रात चौगनी हो।
તો બીજી તરફ કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટે પણ સન્માન માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છ ટુ કેનેડા, કચ્છ ગોઝ ગ્લોબલ અને આપણું કચ્છ વિશ્વ સ્તરે, આ એક મોટા સ્લોગન સાથે ભારત દેશના ઇતિહાસમાં કોઈ કચ્છ જિલ્લામાંથી કેનેડાની મુલાકાતે બિઝનેસ ડેલિગેશન 23 જણાની સંખ્યામાં જતું હોય એવો આ નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. ત્યારે કચ્છવાસીઓની ખૂબ ખૂબ શુભેચ્છાઓ લઈને અમે લોકો 12મીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ભારતના અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળી અને એમના શુભેચ્છા તથા આશીર્વાદ મેળવી કેનેડા જઈએ છીએ. મેનિટોબા ખાતે હેમંતભાઈ શાહ જે આપણા કચ્છના વરાડિયા ગામના છે અને 38 વર્ષથી જે કચ્છમાં એમને વતન કેનેડા બનાવ્યું છે, એ મેનિટોબા ખાતે વ્યાપાર ઉદ્યોગ, એમનો કલ્ચરલ, એમનો ટ્રેડ ઇન્ડસ્ટ્રી, ચેમ્બર ઓફ કોમર્સ, એમનું જે કામ કરવાની સ્ટાઇલ, આ બધી ઘણી બધી વિવિધતાઓને અમે એકબીજાની આદાન પ્રદાન કરીશું. ખાસ કરીને કચ્છના વ્યાપાર ઉદ્યોગ, કચ્છની કળા, કચ્છની હસ્તકલા, કચ્છના મિનરલ્સ, કચ્છની જે સ્ટ્રેન્થ છે અને કચ્છની જે આપણું ખમીર છે એને વિશ્વ સ્તરે વધારે ને વધારે પ્રકાશિત કરવા માટેનો અમારો પ્રયાસ રહેશે. આપ સર્વેની શુભેચ્છા અને કચ્છીવાસીઓને જય કચ્છ, અથવા ત્યાં આપણે એમ કહી આવીએ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ માટેની આપની ખૂબ ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ પાઠવશો. થેન્ક યુ. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છથી કેનેડા જતા આ પ્રતિનિધિ મંડળમાં ટ્રેડ, પ્રોડક્શન, કોટન, એગ્રો, રિયલ એસ્ટેટ, ટ્રાન્સપોર્ટ, ડેરી ઉદ્યોગ સહિતના વિવિધ સેક્ટરના ઉદ્યોગપતિઓ જોડાયા છે અને ત્યાં ઉદ્યોગોની સાથે વ્યાપારિક કરારો થાય તે પ્રકારની ભાગીદારી કરવા માટેની તૈયારી પણ હોવાનું જાણવા મળેલ છે.